નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. આજે આપણે કરવાના છીએ પ્રથમ પરીક્ષાની અંદર જે મટીરિયલ પૂછાતું હોય છે 1 થી 7 ચેપ્ટર બેઝિકલી તમારી પ્રથમ સામયિકમાં આવવાના છે. ધોરણ 12 ની અંદર બોર્ડની પરીક્ષાની અંદર તમારે પ્રથમ દિવાળી સુધીની વાત કરું છું. ત્યાર પછી તમારા બીજા ભાગની અંદર 8 થી અને 12 ચેપ્ટર સુધીનો સિલેબસ રહેતો હોય છે, આ રીતનો હોય છે. તો આજે આપણે ઓનલી ફોર દિવાળીને ધ્યાનમાં અનુલક્ષીને પેપર સોલ્વ કરશું, જેની અંદર MCQ એક માર્ક્સના સવાલ ધ્યાનમાં લેશું આપણે. બાકી જે મટીરિયલ છે તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે અલગથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ શરૂઆત કરીએ. વ્યાવસાયિક મંડળો પોતાના વ્યવસાય માટે ભાઈ શેનું ઘડતર કરે છે? આ સવાલ તો બહુ નવો નથી ભાઈ. 11માં આ સવાલ આવતો જ્યારે તમે વ્યવસાય નામનો ટોપિક ભણતા ત્યારે. તો કે ભાઈ આન્સર શું આવશે? આચારસંહિતા. આચારસંહિતા એટલે નિયમોનું પાલન, નિયમો ઘડવામાં આવે છે. સંચાલનની સપાટીઓ કેટલી છે? ઓબ્વિયસલી કોઈ જ પ્રકારના લોજિક ન લગાવવા પડે. સંચાલનની કેટલી સપાટી હોય? તો કે સાહેબ 3 હોય. ઓકે, ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય? સમાવેશ થાય છે, શબ્દ વાપરો છે. ઘણી વખત MCQ માં આપણે અધીરા બની જાય છે ને શબ્દ ટીક કરી નાખી છે નથી. હવે 20 MCQ આવે, 1 માર્ક્સના 10 આવે, 30 માર્કનો સેક્શન છે. ભાગમ ભાગ ન કરવી, આરામથી બી ચીલ થઈને ક્વેશ્ચનને સમજવો. ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થતો છે? તો કામદાર તો તળ સપાટીની નીચે નથી હોતો. આ કામદાર છે ને એમાં કન્ફ્યુઝ ન થતા. સંચાલનની એક પણ સપાટીમાં સમાવેશ થતો નથી. કન્ફ્યુઝન ન થાય. બીજું, નિષ્ણાંતો તો કે નું આવે. ખાતાકીય અધિકારી મધ્ય સપાટી. તો સાચો જવાબ છે બોર્ડ ઓફ ડિરેક્ટર. એવું નહીં કે હું તમને 20 જ MCQ સોલ્વ કરાવીશ, બીજા 5, 7, 10 MCQ નવા મળશે. એક્ઝામની અંદર બોર્ડમાં ઘણી બધી વખત સવાલ પૂછાઈ ગયો છે. કામદારનો નીચેનામાંથી કઈ સપાટીમાં સમાવેશ થાય છે? એક પણ સપાટીમાં સમાવેશ થતો નથી. બીજી એ રીતે પણ સવાલ ફેરવીને પૂછે છે, નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? તો સાચો આન્સર છે કામદારો. એક પણ સપાટીમાં સમાવેશ થતો નથી. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 ની અંદર 19મી સદીના અંત સુધીમાં જે વિચાર રજૂ થયા તેને કયા વિચાર કહેવાય છે? પ્રશિષ્ટ કહેવાય. કઈ સદી? 19મી સદીનો અંત. એમ પૂછે ને 20મી સદીની શરૂઆત. 20મી સદીની શરૂઆત. તો એનો આન્સર કયો આવશે ભાઈ? નવ પ્રશિષ્ટ વિચારધારા. અને પૂછાય આધુનિક વિચારધારા. તો 1960 પછી જે વિચારો રજૂ થયા એ બધા કેવા છે? તો કે 1960 પછી આધુનિક, 20મી સદીની શરૂઆતમાં નવ પ્રશિષ્ટ અને આજ આપણો MCQ છે 19મી સદીનો અંત, તો એ આવશે પ્રશિષ્ટ. એટલે અહીંયા 3 MCQ બને છે, ખાસ ધ્યાનમાં લેવા. નવ પ્રશિષ્ટ વિચારના પ્રણેતા કોણ છે? નવ પ્રશિષ્ટમાં આવશે એલ્ટન મેયો. ઓકે, એમાં કોઈ મોટી મહાભારત છે નહીં. આયોજનનું કાર્ય એટલે શું? જેને વ્યાખ્યા આવડે ને આવડે. આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણય અને વ્યૂહરચના નક્કી કરે છે તેને શું કહેવાય? આયોજનને પાર પાડવા શું ઘડે છે? વ્યૂહરચના. વ્યૂહરચના ઘડે છે એને કયા નામથી ઓળખવામાં આવશે? લોચો મારી દીધો છે લાંબો ટૂંકો. નીતિના નામથી ઓળખવામાં આવે છે. તો એક ઇશ્યુ ક્રિએટ થયો છે. નીચેનો આન્સર પહેલા આવી ગયો, ઉપરનો આન્સર પછી આવ્યો, પણ એ કે આપણે લાગે વળગ્યા નહીં બહુ કંઈ. તો જે વ્યૂહરચના ઘડાય છે એને શું કહેવાય છે? નીતિ કહેવાય છે. ત્યાર પછી નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ છે? કોને મહત્વ છે? કાર્યને વધુ મહત્વ. કાર્ય અનુસાર. વિભાગને વધુ મહત્વ. રૈખિક વ્યવસ્થા તંત્ર. વિભાગને વધુ મહત્વ રૈખિક વ્યવસ્થા તંત્ર. કાર્યને વધુ મહત્વ કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર. અહીંયા માનવ સંબંધને વધુ મહત્વ તો અવૈધિક વ્યવસ્થા તંત્ર. અને એકદમ આધુનિક વ્યવસ્થા તંત્ર. તો આધુનિક વ્યવસ્થા તંત્ર એટલે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આ રીતના MCQ બને છે, ખાસ ધ્યાનમાં લેવા. આપ સર્વે જાણો છો બ્રહ્માસ્ત્ર બેન્ચ લોન્ચ થઈ ચૂકી છે. માર્કેટમાં ભૂકંપ તો આવી જ ગયો છે, કારણ કે 1999માં ખાલી સિલેબસ એટલે બ્રહ્માસ્ત્ર બેચ જ નથી મળતી. સિલેબસની સાથે સાથે IMP બેચ પણ મળે છે અને વર્ષના અંતે જે પેપર સોલ્યુશન બેચ આવે છે એ પણ મળવાની છે. એટલે ઇન્ક્લુડેડ 3 બેચ છે. સિલેબસ પણ આખો મળવાનો છે,
આઈએમપી બેચ પણ મળવાની છે, પેપર સોલ્યુશન બેચ પણ મળવાની છે. જો તમે નથી જોઈન કરી તો આ બધા જ મહારથીઓ તમને જોરદાર એજ્યુકેશન આપવાના છે 1999 રૂપિયામાં. આજે જ જોઈન કરી લેજો. ત્યાર પછી માનવ સંબંધોને આધારે કુદરતી આવે, માનવ સંબંધ આવે તો થોડી વાર પહેલા હમણાં મેં તમને કીધું કયું વ્યવસ્થા તંત્ર હોય? અવૈધિક વ્યવસ્થા તંત્ર. તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય? તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને પ્રોજેક્ટ મેનેજર, અધિકારી, ઉપરી કે તાબેદાર? તો તાબેદાર કહેવાય. તાબેદાર એટલે શું? જે વ્યક્તિને તમારી નીચે કામ કરે છે જે વ્યક્તિ, એને કહેવાય તાબેદાર. ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને શું કહેવાય? વન્સ અગેન લોચો છે, સોરી ફોર ધીસ ગાઈસ. ભરતીનું કાર્ય કહેવામાં આવે છે. એના પછીનો એમસીક્યુ. ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય? તમારામાં ટેલેન્ટ છે કે નહીં એ ચેક કરવા માટે કઈ કસોટી લેવાય છે? ધંધાકીય કસોટીને ધ્યાનમાં લેવામાં આવે છે. બિન સંચાલકીય કર્મચારીની પસંદગીની પ્રક્રિયા કેવી છે? કેવા છે? બિન સંચાલકીય બોલે તો એક સામાન્ય મજૂર વર્ગ છે, તો એની પ્રક્રિયા ટૂંકી અને કેવી હશે? સરળ હશે. જો બિન સંચાલકીય હોય તો શબ્દ નીકળી જાય બિન સંચાલકીય. સંચાલકીય કર્મચારીની પસંદગીની પ્રક્રિયા કેવી છે? તો આન્સર આવશે લાંબી અને વિશિષ્ટ. સવાલને સમજો, સંચાલકીય આવે તો લાંબી અને વિશિષ્ટ, બિન સંચાલકીય આવે તો ટૂંકી અને સરળ. ઓકે. ત્યાર પછી કર્મચારીની વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે? કર્મચારી વ્યવસ્થા સંચાલન કેવા પ્રકારનું કાર્ય છે? સંચાલકીય કાર્ય છે. નવું કઈ નથી. ચેપ્ટર નંબર 6 ની અંદર પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય સિદ્ધ કરવાની કે પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહેવાય? તો વન્સ અગેન થોડુંક લોચો એડિટિંગમાં થયો છે. તો પ્રોત્સાહન શબ્દ આવે ને, પ્રોત્સાહન, તો સીધું વહી જવાનું ક્યાં? અભિપ્રાયમાં, મોટિવેશનમાં. માસ્લોની જરૂરિયાતના અગ્રતાક્રમ અનુસાર પહેલી જરૂરિયાત કઈ છે? માસ્લોની જરૂરિયાત 5 છે. પ્રાથમિક જરૂરિયાત પહેલી છે. પ્રાથમિક જરૂરિયાતનું બીજું નામ છે શારીરિક જરૂરિયાત. અહીંયા શારીરિક શબ્દની જગ્યાએ પ્રાથમિક શબ્દનો પણ યુઝ થઈ શકે છે. ઓકે. ત્યાર પછી નેક્સ્ટ, નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? નાણાકીય પ્રોત્સાહનની ચાવી છે બોસ્કૈનસ, બોનસ, કમિશન. તો જો આમાં કે બોનસ કમિશન છે. આપણી ચાવી છે બોસ્કૈનસ, નાણાકીય પ્રોત્સાહન, બોનસ, કમિશન. ક એટલે કર્મચારીને પગારમાં વધારો આપવો નથી ભાઈ. ઈ એટલે ઇનામ, ઇનામી નથી. બોસ્કૈનસ, બઢતી. તો કે બઢતી તો છે. બોસ્કૈનસ, બઢતી. તો ચાવી પ્રમાણે બઢતી આવે છે. તો રાઈટ આન્સર ઈ જ છે. અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય? દરેક સપાટીએ થાય. ઉચ્ચ સપાટી મધ્ય ઉપર કંટ્રોલ કરે, મધ્ય તળ ઉપર કરે અને ઉચ્ચ સપાટી ઉપર માલિકો કંટ્રોલ કરે છે. એટલે દરેક સપાટીએ થતું કાર્ય છે. નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી? સવાલને સમજો. કયું કાર્ય અંકુશનું નથી? તો કયું કાર્ય નથી? કાર્યની પ્રગતિ, ઉદ્દેશ, ધોરણો કે વિચલનો? સમજો. ઉદ્દેશ નક્કી કરવા એનું કાર્ય નથી તો કોનું કાર્ય છે? તો કે આયોજનનું કાર્ય છે. કોનું કાર્ય છે? ઉદ્દેશ નક્કી કરવાનું કાર્ય કોનું છે? આયોજનનું છે. આવો એમસીક્યુ બની શકે છે. સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય? સંચાલનનું કયું કાર્ય બધાનો જન્મદાતા છે? ચેપ્ટર 4, ચેપ્ટર 5, ચેપ્ટર 6 એટલે કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી કે અંકુશ, આ બધાનો જન્મદાતા એક જ છે. અને કોણ છે? આયોજન. ચેપ્ટર નંબર 3 જે સંચાલનનું પ્રથમ કાર્ય છે. રેડી? એમસીક્યુ બની શકે. સંચાલનનું પ્રથમ કાર્ય કયું છે? તો આવશે આયોજન. અને સંચાલનનું અંતિમ કાર્ય પૂછે ને, અંતિમ કાર્ય, તો શું આવશે? અંકુશ. આવા શબ્દો એમસીક્યુમાં બને છે, ધ્યાનમાં લેવા. ઓકે, 20 એમસીક્યુ સોલ્વ કર્યા પછી આપ સર્વે જાણો છો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આ પાછળ બહુ બધા QR કોડ્સ દર્શાવ્યા છે. સ્કેન કરીને તમે કોઈ પણ સબ્જેક્ટને જોઈન કરી શકો છો. રેડી? નેક્સ્ટ, એક માર્ક્સની અંદર 10 સવાલ આવવાના છે. 21 નંબરથી 30 નંબર. એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી કઈ છે? વિચારવું જ ન પડે. આપણી જે 3 સપાટી છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. શબ્દ અહીં વાપરો છે સર્વોચ્ચ સત્તા. સૌથી વધારે સત્તા કોની પાસે છે? ઉચ્ચ સપાટી પાસે. તો અહીંયા જો ટોચની સપાટી કે ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે? હવે અહીંયા આવીને ઊભું રહ્યું છે મધ્ય સપાટી. મધ્ય સપાટી બીજા કયા નામથી ઓળખાય? સાહેબ બહુ બધા વિભાગ આવે છે.
તો વિભાગીય સપાટી કહી શકાય. સર બહુ બધા અધિકારીઓ આવે છે તો અધિકારીઓની સપાટી પણ કહી શકાય. આ બે નામથી ઓળખી શકાય. મધ્ય સપાટીને અધિકારીઓની સપાટી કે વિભાગીય શબ્દ પણ યુઝ કરી શકાય છે. વિભાગીય સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. હુકમની એક વાક્યતા શું? જેવો શબ્દ છે ને એવું જ લોજિક લગાવો. હુકમની એક વાક્યતા એટલે કે હુકમ આપનાર એક હોવો જોઈએ, અનેક નહીં. હુકમ આપનાર કેટલા હોવા જોઈએ? એક. એને કહેવાય હુકમની એક વાક્યતા. બહુ બધી ડિટેલ્સમાં ગયા છીએ પણ હું તમને એમ કહું છું, તમે શોર્ટમાં બોર્ડની એક્ઝામમાં લખી શકો છો. હુકમની એક વાક્યતા એટલે હુકમ આપનાર એક જ અધિકારી હોય છે, પોતાનો ઉપરી અધિકારી એક જ હોય છે, તેને શું કહેવાય છે? હુકમની એક વાક્યતા. ત્યાર પછી સંચાલન વિચારધારાઓ એટલે શું? ચાલો, આ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બને છે. વિચારધારા એટલે શું? સંચાલનની વિચારધારા એટલે શું? તો કે સંચાલન ક્ષેત્રે વિવિધ સંશોધનો, અભ્યાસો અને પરિણામોને આધારે અનેક સંચાલન શાસ્ત્રીઓએ પોતાના અલગ અલગ મત આપ્યા છે, જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે, જેના પરિણામે અનેક શાખાઓ અને પ્રશાખાઓનો વિકાસ થયો છે. શેનો વિકાસ થયો છે? શાખાઓ અને પ્રશાખાઓ. તેને સંચાલનની વિચારધારાઓ કહેવામાં આવે છે. અહીંયા એટલું યાદ રાખવું, જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી વિચારધારાઓ અને સિદ્ધાંતો રજૂ કર્યા છે, જેને સંચાલનની વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. આ જે હું લાઈન બોલ્યો છું એ પ્રમાણે પણ લખી શકાય. ઓકે, નેક્સ્ટ, સંચાલનનું પ્રથમ અને અંતિમ કાર્ય જણાવો. ચલો, થોડી પહેલા એમસીક્યુમાં મેં તમને રિમાઇન્ડ કરાવ્યું હતું. પ્રથમ કાર્ય એટલે આયોજન આવશે ઓબ્વિયસલી, અને અંતિમ કાર્ય એટલે સિક્કાની બીજી બાજુ એટલે અંકુશ છે. આ સવાલ એમ પણ પૂછી શકે, સંચાલનમાં સંચાલનના કયા કાર્ય? એક સિક્કાની બે બાજુ છે. આવો જે સવાલ બરોબર સમજો તમે. એક સિક્કાની બે બાજુ છે, સંચાલનના કયા કાર્ય? પેલી બાજુ આયોજન આવશે ને છેલ્લી બાજુ એટલે બીજી બાજુ કઈ આવશે? અંકુશ. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? બહુ લાંબી વ્યાખ્યા આપી છે પણ હું તમને એક બહુ સિમ્પ્લિસિટીથી સમજાવું. માનવ સંબંધોના આધારે, હું જે બોલું છું એ સમજજો. માનવ સંબંધોના આધારે રચાયેલું આપોઆપ માળખું, એને કહેવાય છે અવૈધિક વ્યવસ્થા તંત્ર. ચોપડીના ભાષામાં પણ થોડીક હાર્ડ લેંગ્વેજ હોય છે, સમજી શકાય. સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામો ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું, એને કેવું કહેવાય છે? અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને કોની સાથે સરખાવવામાં આવે છે? આ એક્ઝામમાં સવાલ પૂછાઈ ગયેલો છે. ટેક્સ્ટબુકમાં બધું ડીપલી રિસર્ચ કરે ને, ડીપલી રિસર્ચ, એને ખબર હશે. કર્મચારી વગરના વ્યવસ્થા તંત્રને આત્મા વગરના હાડપિંજર સાથે સરખાવવામાં આવ્યા છે. કોની સાથે? આત્મા વગરના હાડપિંજર સાથે સરખાવવામાં આવ્યા છે. આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયને અમલમાં કોણ મૂકે છે? આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયને અમલ કરાવવાનું કામ એક જ વ્યક્તિનું છે. ડિસિઝન લીધા પછી એની ઉપર કામ કરાવવાનું કામ કોનું છે? અંકુશનું છે. છે કે નહીં? પણ અંકુશને નિયંત્રણમાં લાવવા માટે તમારી પાસે કોણ હોવું જરૂરી છે? તો કે એની ઉપર માર્ગદર્શન આપી શકે એવા માણસો. માર્ગદર્શન અને દેખરેખ રાખવાનું કામ કોણ કરશે? દોરવણી. તો જે નિર્ણયો છે, વ્યવસ્થા તંત્ર છે, આયોજન છે, એ મુજબ કામ કરાવે કોણ? તો કે અંકુશ. અંકુશને કોણ મેનેજ કરે? તો કે દોરવણી એટલે કે માર્ગદર્શકો. નિરીક્ષણના કાર્યને કોના કાર્ય સાથે સરખાવવામાં આવે છે? ક્યાંક ને ક્યાંક હું કહી શકું છું, આ ટેક્સ્ટ બુકની અંદર છેલ્લો મુદ્દો આપ્યો છે, એને માર્ગદર્શક, મિત્ર કે દાર્શનિક તરીકે ઓળખવામાં આવે છે. આવો એક મુદ્દો છે એટલે એને કોની સાથે સરખાવવામાં આવ્યો છે? દાર્શનિક, મિત્ર કે માર્ગદર્શક સાથે. લાસ્ટ વન છે, સંચાલનના બધા જ કાર્ય કયા કાર્ય પહેલા કરવામાં આવે તે આવશ્યક અને જરૂરી છે? સંચાલનના કાર્ય કેટલા સાહેબ? ચેપ્ટર નંબર 3 થી ચેપ્ટર નંબર 7, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. આ બધા જ કાર્યમાં પહેલા કયું કરવામાં આવે? તો હું જે બોલ્યો ને, ચેપ્ટર નંબર 3 એ પહેલું કાર્ય છે, આયોજન કરવામાં આવે. શું કહે? આયોજનના સંચાલન બધા જ કાર્ય અંકુશના કાર્ય પહેલા કરવામાં આવે તે આવશ્યક અને જરૂરી છે. એટલે કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી પહેલા કરવામાં આવે. છેલ્લું કાર્ય કયું છે? અંકુશ. પહેલું કાર્ય કયું છે? આયોજન છે. ઓકે, આવી રીતે તમે અમારી સાથે જોડાઈ શકો છો, બહુ બધી ઇન્ફોર્મેશન લઈ શકો છો. આઈએમપી બેચ લોન્ચ થઈ ચૂકી છે, થોડાક સમયમાં મતલબ લોન્ચિંગ એનું શરૂ થઈ જવાનું છે. જોડાવાનું ભૂલશો નહીં. ભરીને ઢગલો માર્ક્સ આવશે બોર્ડની પરીક્ષામાં, એની મેં ગેરંટી આપી છે.
આઈએમપી બેચમાં કહેવામાં આવે એટલે સમજો લોખંડ ઉપર આપણે કેમ લખાઈ દે, લોઢા ઉપર લીટો કરાવી દે, એમ માર્ક્સ આવશે. તૈયારી કરવી પડશે મારા ભાઈ. રેડી? તો આઈએમપી બેચમાં જોડાવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. મળીએ નેક્સ્ટ આપણે સ્ટ્રીમિંગની અંદર. બધા જ પેપરના એમસીક્યુ જોઈ લેજો. સાથે બનતા એમસીક્યુ પણ હું આપી રહ્યો છું, એ પણ નોટ્સમાં નોટ કરતા જજો. થેન્ક યુ સો મચ.